તો 21મી સદી ચાલી રહી છે, આધુનિકતા તરફ દુનિયાએ દોટ મૂકી છે। જો કે મોરબીમાં ડિજિટલ પોર્ટલ જટિલ બનતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ભારે પરેશાની ઉઠાવી રહ્યા છે। મોરબીમાં મુશ્કેલી અપાર, વાલી વિદ્યાર્થીઓ પરેશાન। ડિજિટલ ગુજરાત પોર્ટલ જટિલ પ્રક્રિયા પોર્ટલ બનતા ત્રીજી તરફ શિક્ષકોની ચિંતા પણ અનેક ગણી વધી છે। વાસ્તવમાં વાત એમ છે કે વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિનો લાભ તેમના સુધી પહોંચાડવામાં વાલી તેમજ શિક્ષકો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે। હાલ શિષ્યવૃત્તિમાં પણ આધાર કાર્ડ, બેંકનું એકાઉન્ટ અને સાથે સાથે જે તે વાલીઓને એમના બાળકો માટે જાતિના દાખલા અને આવકના સર્ટિફિકેટ પણ જોડવાના હોય તો જાતિના દાખલા અને આવકના દાખલા કઢાવવા માટે પણ વારંવાર તાલુકા અને જિલ્લા એ ખૂબ ધક્કા રહેતા હોય છે અને લગભગ આ એક પ્રક્રિયાનો સમયગાળો 8 થી 10 દિવસ જેટલો રહે છે। મોરબીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને ઈ-કેવાયસીની કામગીરી સોંપતા કકળાટ શરૂ થયો છે। શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ પણ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા છે। સાહેબ, આપણે આવા ધક્કા એને વારંવાર આપણે શિષ્યવૃત્તિ માટે બે કે ખાતા 0% ખરેખર ખોલવા જોઈએ, નથી ખોલી દેતા, ધક્કા ખાવા પડે છે, બરાબર। પછી કેવાયસી કરાવવી પડે, એના માટે નથી સર્વર ચાલુ થતું કેવાયસી ડાઉનલોડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ એ બધું અપડેટ કરવું પડે તો નથી થતું, ધક્કા ખાય, બરાબર। તો આ શિષ્યવૃત્તિ અમારે માણસ ધક્કા ખાઈને કંટેમ નથી જોતી આવી લેવી, આના માટે એને સરકારને ખરેખર નિર્ણય કરવો પડે। ભણતરનું કામ પડતું મૂકીને શિક્ષકો કેવાયસીના કામમાં લાગેલા જોવા મળે છે, ત્યારે સર્વરની સમસ્યા સુધરે અને જટિલ પ્રક્રિયા સરળ થાય તે દિશામાં શાળા આચાર્ય પણ ગુહાર લગાવી રહ્યા છે। વખત ઓટીપી વાલી પાસે માંગવા પડે છે અને વાલી અભણ હોય છે, ખ્યાલ હોતો નથી, એટલા માટે ઈ-કેવાયસી કરવું ખૂબ જ અઘરું છે। દરરોજ 4 વાગે અમારી પાસે આંકડા માંગવામાં આવે છે। તો અત્યારે શિક્ષણમાં અનેક કામગીરી ચાલુ છે। 17 તારીખે સત્રાંત પરીક્ષા શરૂ થઈ રહી છે અને 20 દિવસ બાકી છે, એટલે અભ્યાસક્રમ શિક્ષકોના બાકી છે પૂરા કરવાના, વિદ્યાર્થીઓના। એ સિવાય એકમ કસોટી દર શનિવારે લેવામાં આવે છે, એકમ કસોટીના પેપરો જોવામાં આવે છે। અત્યારે તાલીમ પણ ચાલી રહી છે અને સ્વચ્છતા પખવાડાનું કામ પણ ચાલી રહ્યું છે અને શાળાઓમાં કલા ઉત્સવ પણ ચાલી રહ્યો છે। તો આવી અનેક કામગીરીઓ વચ્ચે બાળકનું ભણતર છે એ બગડી રહ્યું છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। જો કે મળવાપાત્ર લાભ કરતા મુશ્કેલીઓ અનેક ગણી આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે આ દિશામાં રાહતના સમાચાર ક્યારે સામે આવે છે। ભાસ્કર જોશી, ગુજરાત ફર્સ્ટ, મોરબી।